સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ડ્રગ્સ રેકેટ સામે મોટી સફળતા મેળવી છે. એસઓજીની ટીમને મળેલી ખાસ બાતમીના આધારે અડાજણમાં દરોડો પાડવામાં આવ્યો. દરમિયાન એક શખ્સ પાસેથી 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી રોકડ રકમ, એક એક્ટિવા, સ્કૂટર અને મોબાઈલ ફોન સહિત કુલ 18.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે. એસઓજી અડાજણ એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વ્યક્તિ છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત 17,39,000 રૂપિયા થાય છે. અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી જે છે એની પાસેથી માલ લાવ્યો તો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને ટોટલ મુદ્દામાલ એનું બાઇક અને મોબાઈલ થઈને 18,41,000નો મુદ્દામાલ પકડ્યો છે.